જય માતાજી મારા વાલા મિત્રો, હું છું સંજયસિંહ વાઘેલા. આપણા બધાનું હાર્દિક સ્વાગત છે. બધા ભક્તોનું 77 ભક્તોનું બધાનું સ્વાગત છે. કુખાર મેલેડીના ભક્તોનું બધાનું ભાઈ હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં રામ 77 રામ બોલવાથી મેં ઘણા બધી કષ્ટો દૂર થાય છે. મેં હમણાં જ આપણે માતાજીની પૂજા કરી, જે કરવાની હતી, જે કરી આપણે જે મંત્ર ઉચ્ચાર માતાજીને પ્રસન્ન કરવા માટે, 77 માતાને આપણે પ્રસન્ન કરવા માટે જે બોલીએ છીએ, રેગ્યુલર બોલીએ છીએ, એ આપણે પૂર્ણ કર્યું હમણાં, બરાબર છે. જે માતાને આપણે ધૂપ ધુમાડો દીવો અગરબત્તી જે કરતા, અગરબત્તી હું નથી કરતો કોઈ દિવસ, હું ધૂપ જ કરું છું, બરાબર છે મિત્રો. તો આજના વિડીયોમાં પહેલાં તો એટલી વાત કીધું કે જેટલાના ભાઈ સપના હોય, જે તમારું ડ્રીમ હોય, તે કમેન્ટની અંદર જરૂરથી લખી દેજો, જરૂરથી લખજો. અને રામ 77 રામ વહાણવટી રામ લખવાનું કમેન્ટની અંદર ભૂલતા નહીં. અને તમારું સપનું જરૂરથી મારી 77 માતા સાકાર કરશે. આ સંજયસિંહ વાઘેલાની કુળદેવી જરૂરથી સાકાર કરશે. તો આજના વિડીયોમાં મિત્રો એવું કહેવું છે કે ઘણા બધા અમારી માતાએ પરચા આપી દીધા છે. પહેલાં ઇતિહાસ ઉપાડીને જોઈ લો તમે. ઇતિહાસમાં પણ ઘણા બધા એવા પરચા આપી દીધા કે જગડુસાને માતાજીએ પાણી જે ઘડી એવાય બોટ લઈને જતા હતા, બરાબર, જે વહાણ જેને કહેવાય ડૂબતું હતું, તે ઘડી આપણી માતા 77 પ્રસન્ન થઈને એને પાણીની અંદરથી વહાણ કાઢેલો. આ પહેલો પરચો હતો માતાજીનો ઇતિહાસ, એ પહેલાંનો, બરાબર છે. અત્યારે પણ ઘણા બધા એવા પરચા આપી દે. મારા જીવનમાં પણ એવા બધા પરચા છે. એનો માટેનો એક પરચો મારે કહેવો છે કે એ પરચાથી તમે સાંભળજો અને ખાલી મનથી મારી કુળદેવી 77ને યાદ કરીને જોજો. પછી જોજો તમારા જીવનમાં શું કમાલ થાય છે અને શું ધમાલ થાય છે, કેટલું મસ્ત જીવન તમારું જાય છે. ખુશીઓથી હર્યુંભર્યું જીવન તમારું જાય. નહીં તો ગેરંટી મારી 77ને એકવાર યાદ કરી લેજો. અને કમેન્ટની અંદર જય 77 રામ 77 રામ લખવાનું ના બોલતા, બરાબર છે. તો હું છું ચકલાસીથી સંજયસિંહ વાઘેલા. તો આજના વિડીયોમાં ભાઈ એટલું મારે કહેવું છે મિત્રો, મારા વાલા મિત્રો, અને જે આપણે માતાજીના ભક્તો હોય એમને એટલું કહેવાનું કે મારે એક હતું મારા જીવનમાં જે પરચો હતો, એ હું તમને 2-3 પરચા છે, એમાં કદાચ 1 કે 2 હું તમને જણાવું છું કે મિત્રો, જે ઘડી હું જોબ કરતો, નોકરી, જે ઘડી હું આણંદ કોટક લાઈફ ઇન્સ્યોરન્સની અંદર હતો, તે ઘડી લગભગ એ દિવસો એટલા કપરા હતા, એટલા ખરાબ હતા, તમે નહીં માનો. ખબર નહીં મારી સડાસાતી બેસી ગયેલી કે મારી પનોતી એટલી બધી ખરાબ હતી કે એનો કંઈ હદ નહીં. તે ઘડી હું માતા કે કોઈ માતાજીને પૂજા કાં તો બહુ ખાસું માનતો નહોતો. ભક્તિભાવમાં કે માતાજીમાં કંઈ વસ્તુમાં બહુ માનતો નહોતો. આ બધીમાં આ બધા માનતો નહોતો, મજા પૂજા પાઠમાં કે તે. પણ હું એટલું જાણતો હતો કે મારી કુળદેવી, અમારી કુળદેવી 77 રણવટી બેઠેલી છે માતા એમ. તે મેં વિચાર્યું ચલો આટલા લગી તો હું ચલો ભલે હું મંદિરે નથી જતો બહુ ખાસ, પણ ખાલી માતાજીને યાદ કરીને જોઉં, કદાચ મારું કામ થઈ જાય. તો તે દિવસો મારા એટલા ખરાબ હતા. મારા લગભગ 30 કે 31 તારીખ હશે માર્ચ મહિનાની, લગભગ આ 5-1 વર્ષ પહેલાંની વાત છે. માર્ચ મહિનો હતો. તે ઘડીએ મારી પાસે, તમે નહીં માનો, 1 રૂપિયો નહોતો. 1 રૂપિયો નહીં કે ઘરે પણ નહીં. અને ઘરે પણ એવી હાલત કે તમે કહી ના શકું. એક ટાઈમ ખાવાની વારી આવી ગયેલી એવી દશા હતી. તો મિત્રો, 2 દિવસની વાત કરું, રાત્રે લગભગ 12:30-1 વાગ્યાની વાત છે. તે દિવસે હું મારા સાહેબોને અમે બધાએ લોગિન હોય રાતે, માર્ચ મહિનામાં, એટલે બેઠા હતા, અમે લોગિન કરતા હતા. એ લોકો રાત્રે સાહેબે મને કહ્યું કે લે 1000 રૂપિયા, આ 1000 રૂપિયાનો આપણા બધા માટે જે જમવાનું લાવવાનું છે, એમને કે મને આખું લખેલું કે આટલી રોટલી લાવવાની, આ લાવવાનું, જે લાવવાનું હતું એ મને એનો લોકોએ લખી આપ્યું. તો હું રાત્રે લેવા ગયો એક્ટિવા લઈને. તો એક્ટિવા લઈને હું મિત્રો ગયો લેવા. તો ત્યાં મેં બધું પાર્સલ કરાવ્યું, પનીર ટિક્કા સબ્જી એ બધું લેવાનું હતું, પનીર મારા માટે લેવાનું હતું. પણ સારું એક વસ્તુ મને થોડી અચૂકતી લાગતી હતી કે મેં મારા ફેમિલી ઘરે જો ભૂખ્યું હોય, ઘરે મારું ફેમિલી જો જેવું તેવું ખાતું હોય, હું આગળ પનીર ટિક્કા શાક અને રોટલી ખાતો હોય તો મને થોડું દુઃખ થયું. તે ઘડીએ મને એવું લાગ્યું કે ચાલ આજે મારી કુળદેવીને હું યાદ કરું, મારી કુળદેવીને હું કંઈક કહું કે કદાચ મારી કુળદેવી કંઈક મારા પેલું સપનું કદાચ થોડું ઘણું મને મદદ કરી દે. તો મેં કહ્યું કે મારી કુળદેવી માં, હે દરિયાની દેવી માં, કુળદેવી મારી 77 રણવટી માં તું બેઠી હોય તો જોઈ જે માં. તો અત્યારે મારો દિવસો કેવા માં, તું તો અંતર્યામી છું, તને બધી ખબર છે. બસ આટલું મેં કહ્યું. પછી ચલો મૂકો, હવે હું જાઉં મારી ઓફિસે જવા નીકળું. મિત્રો તમે નહીં માનો, હું એક્ટિવા પર બેઠો,
એ એક્ટિવા થોડું ભીડભાડમાં આમ લાઇનમાં હતું એટલે મેં કહું આગળ જઈને હું ચાલુ કરું. એક્ટિવા હું ગબડાઈને આગળ લઈ જતો હતો. આગળ અમે એક્ટિવાની આગળ પૈડાની આગળ 500 નોટો પડેલી. મેં એ નોટો જોઈ. પહેલાં તો કદાચ નકલી પહેલાં નકલીનું મારી એક સાથે એક વખત કિસ્સો બની ગયો છે. તારનો હું પૈસા મળે તો બહુ સજાગ થઈ જાઉં છું કારણ કે લોકો બધા નકલી નોટો ઘણું બધું નાટકો કરતા હોય છે મિત્રો. એટલે મેં આ નોટો એકદમ તો ખીચામાં મેં લીધી હતી. ચાલો અને મારાથી મેં કારણ કે મારી પરિસ્થિતિ હતી એટલે મેં કોઈને એવું ના કહ્યું કે પૈસા કોના પડી ગયા છે. અને હું થોડું આગળ જઈને લોકો લાવી આગળ ગબડાઈને પછી ચેક કર્યું, આગળ રોડ પર ગયો. પછી મેં જોયું ત્યાં 500ની 3 નોટો. હું તે ઘડીએ મારી કુળદેવીને મોની કહ્યું કે મારી કુળદેવી જે અમારી મંદિરની અંદર બેઠી છે, હું જે પૂજા કરું છું અત્યારે હું પૂજા કરું છું. પહેલાં એટલી બધી નહોતો કરતો, ખાલી દીવો કરતો હતો પણ એટલું બધું નહોતો, બહુ મનથી નહોતો માનતો. અત્યારે મનથી માતાને બહુ જ માનું છું અને હું અત્યારે પૂજા અર્ચના બહુ કરું છું. મારું કહેલું બધું થાય છે મિત્રો. તો મેં આ એક ઠાણી લીધું અને મને પૈસા મળ્યા છે એટલે હું ખુશ થઈ ગયો કે માતાજીનો પરચો કહેવાય. 1500 મળ્યા. મેં સાહેબને જઈને કહ્યું 1500 રૂપિયા ચડ્યા. સરસ કહેવાય કે સાહેબ કે. મેં બીજે દિવસે આવ્યો હું અહીં અમારા ગામડે, તે ઘડે હું આણંદ રહેતો હતો. મેં માતાજીને નાળિયેર, દીવો, અગરબત્તી, પેડા બી ધરાવ્યા અને માતાજીને પગે લાગેલો ખૂબ ખૂબ આભાર માન્યો. તમે પણ જો આવું સપનું સાકાર કરવા માગતો કોઈ પણ સપના હોય તો કમેન્ટની અંદર જરૂરથી લખજો. વધારે કંઈ કહેવું નથી. બીજા ઘણા બધા પરચા મારી મને આપ્યા છે જીવનની અંદર, બરાબર છે મિત્રો. તો વધારે કંઈ કહેવું નથી. જય માતાજી, જય સિકોતેર માતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા, સી યુ. હર હર મહાદેવ. જય સિકોતેર રોટી. રામ સિકોતેર રામ. જય રામ માળી રામ.